નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે એમકોમ સેમેસ્ટર 1 માં એકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ જેની અંદર તફાવત પડતર પદ્ધતિ હેઠળ નિર્ણય વિશ્લેષણ આ ટોપિકની વાત કરતા. હવે આપણે ગયા લેક્ચરોમાં વસ્તુ બનાવવી કે ખરીદવી આ બાબત અંગે ચર્ચા કરી. એના માટે બે આપણે એક્ઝામ્પલ પણ કમ્પ્લીટ કર્યા. આજના લેક્ચરની અંદર આપણે એના પછીનો જે પોઈન્ટ છે તફાવત પડતર હેઠળ જે વિશ્લેષણ નિર્ણય વિશ્લેષણ છે એ બાબતનો, એટલે કે વેચાણ મિશ્રણ જે તૈયાર કરવું એ બાબત કે ભાઈ કંપની જે છે એ એકથી વધારે પ્રકારની જ્યારે વસ્તુ તૈયાર કરતી હોય અને એને જો કોઈ ઓર્ડર મળે અથવા તો એ વસ્તુમાં વધુમાં વધુ નફો મેળવવો હોય તો કઈ વસ્તુ કેટલી તૈયાર કરવી એ મુજબની આપણે વાત કરવાની છે. એટલે કે એને જે વેચાણ જે મિશ્રણ છે કેવી રીતે તૈયાર કરવું, બરાબર? તો આ બાબત અંગે આજે આપણે ચર્ચા કરવાની છે, એનું એક્ઝામ્પલ જોવાનું છે. તો સૌપ્રથમ તો આપણે આ રકમ જે છે એ જોઈએ અને પછી ગણતરી આપણે એ ધ્યાનમાં લઈએ. જો એક મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આની અંદર જે સીમાંત પડતર પદ્ધતિમાં તમે જે ચાવીરૂપ પરિબળ ભણી ગયા છો કોલેજમાં એ જ બાબત છે. એટલે કે તમારે એકમ દીઠ ફાળો એ મહત્વનો છે, એના આધારે જ ગણતરીઓ લેવાની. બસ એટલે સૂત્ર આપણું એક જે છે યાદ રાખવાનું, S - V = C, એટલે કે વેચાણ કિંમત માઇનસ ચલિત પડતર બરાબર ફાળો કોન્ટ્રીબ્યુશન માઇનસ F એટલે કે ફિક્સ કોસ્ટ જેને આપણે સ્થિર ખર્ચ કહીએ એ બાદ થતા જે મળશે નફો અથવા નુકસાન. આના આધારે હાલવાનું. બસ તો હવે જો આપણે રકમ જોઈએ તો કુસુમ લિમિટેડના સંચાલકો આગામી બજેટ મુદત માટે વેચાણ બજેટ બનાવવાની વિચારણા કરે છે. તમારે સંચાલકો સમક્ષ એક દરેક વસ્તુની સીમાંત પડતર અને બીજું નીચેનામાંથી કયું વેચાણ મિશ્રણ અપનાવવું તેની ભલામણ દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. હવે પડતરના હિસાબોમાંથી નીચેની માહિતી મળે છે, જેમાં વસ્તુ આનંદ અને વસ્તુ જોઈ આ બે પ્રકારની વસ્તુ જે છે એની એકમ દીઠ વેચાણ કિંમત આપી 350 ને 500. એકમ દીઠ પ્રત્યક્ષ માલ સામાન આનંદનો 100 અને જોઈનો 150. એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરીના કલાકો આપ્યા છે, એમાં અ વિભાગ જેમાં કલાકનો દર 5 રૂપિયા અને જે આનંદમાં 10 કલાક અને જોઈમાં 15 કલાક. બ વિભાગ એનો કલાકનો દર 4, આનંદમાં 8 કલાક, જોઈમાં 10 કલાક. એકમ દીઠ ચલિત ખર્ચ મજૂરીના 125% અને સ્થિર પરોક્ષ ખર્ચ 1,20,000. હવે ઉપલબ્ધ વેચાણ મિશ્રણો આપ્યા છે કે ભાઈ એની પાસે કઈ કયા વેચાણ મિશ્રણો છે કે જેના આધારે નક્કી કરે કે આ કરવું. તો એમાં પહેલું આપ્યું વસ્તુ જોઈના 2001 મણ ઉત્પાદન, બીજું વસ્તુ આનંદના 2801 મણ ઉત્પાદન, પછી વસ્તુ આનંદના 1500 અને વસ્તુ જોઈના 1101 મણ ઉત્પાદન, પછી ચોથું વસ્તુ આનંદના 1200 અને વસ્તુ જોઈના 1201 મણ ઉત્પાદન. આ ચાર મિશ્રણ કે ભાઈ કંપની જે છે એ આ બે પ્રકારની વસ્તુ તૈયાર કરે છે, આનંદ અને જોઈના. હવે આનંદનો જે એકમ દીઠ વેચાણ કિંમત આનંદની આપી 350 રૂપિયા અને જોઈની 500. જો કિંમત વેચાણ કિંમતમાં તફાવત છે. પછી માલ સામાન પ્રત્યક્ષ છે 100 ને 150 અને મજૂરી આપી છે કલાક પ્રમાણે દર મુજબ અને અન્ય ચલિત ખર્ચ જે છે એ મજૂરીના 125% અને સ્થિર ખર્ચ 1,20,000 જે બંને માટે સમાન છે. હવે વાત એ આવે કે ભાઈ કંપની પાસે એવી મૂંઝવણ છે કે ભાઈ જોઈના 2001 બનાવીએ તો ફાયદો થાય કે આનંદના 2801 બનાવી નાખીએ તો ફાયદો થાય, અથવા તો આનંદના 1501 બનાવીએ અને જોઈના 1100.
અથવા આનંદના 1200 જોઈને 1200, તો કોના કેટલા એકમો બનાવવાથી વધુ ફાયદો થાય? આ મિશ્રણ આપણે તૈયાર કરી બતાવવાનું છે. તો સૌપ્રથમ આપણું કાર્ય કેવું? તો કે પહેલા તો આ બંને વસ્તુનો એકમ દીઠ ફાળો શોધવો પડે કે ભાઈ બંને વસ્તુ જે છે આનંદ અને જોય એ બનાવતા કેટલી પડતર લાગે અને એના ઉપર કેટલો ફાળો એટલે કે નફો થાય છે. જે સ્થિર ખર્ચ પહેલાની વાત કરી, બરાબર, પછી સ્થિર ખર્ચને ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા આપણે સૌપ્રથમ વસ્તુ આનંદ અને જોયનું પડતર પત્રક બનાવ્યું છે. જો એમાં આપણે ખાના, વિગત, આનંદ અને જોયા એટલે કરીએ. હવે પ્રત્યક્ષમાં આનંદ 100 અને જોયનો 150. પ્રત્યક્ષ મજૂરી હવે એમાં અ વિભાગના 5 હતા કલાક દર અને બ વિભાગના 4. હવે અ માં 10 કલાક વપરાશ હતા, તો અ ના 10 ગુણ્યા 5 એટલે 50 થાય. અને આના કેટલા હતા? તો કે 15 એટલે 15 × 4 75. બ વિભાગનો દર હતો 4. એ આ આનંદમાં 8 વપરાય છે, તો 8 જો 32 અને આમાં 10 એટલે 10 જો 40. તો આ પ્રત્યક્ષ મજૂરી છે. હવે ચલિત ખર્ચ મજૂરીના 125%. તો આ જે મજૂરી છે એના 125% કરો એટલે અહીંયા 102.5 અને આના 125% કરો એટલે 143.75 એ આવશે. તો કુલ ચલિત પડતર જેને આપણે v તરીકે ઓળખીએ છીએ, s - v જેમ કે વેરીએબલ કોસ્ટ, તો v બરાબર કેટલા આવે? 284.5. જ્યારે જોઈના 408.75 એ. તો હવે વેચાણ આપ્યું છે કિંમત આની 350 અને 500. તો એ વેચાણમાંથી ચલિત પડતર બાદ કરતા આનંદ વસ્તુનો ફાળો કેટલો થાય? તો કે 65 રૂપિયા 50 પૈસા. અને જોઈ વસ્તુમાં તો કે 91 રૂપિયા 25 પૈસા. આટલો ફાળો પડે છે એકમ. હવે આપણે વાત એ કરવાની છે કે ભાઈ આ એકમ દીઠ ફાળો મળી કે જો આનંદ જે છે એના જે કુલ પડતર છે, કુલ પડતર પ્રમાણે વેચાણ કિંમત જે આપેલી નક્કી કરેલી છે એના આધારે એમાંથી જે નફો ફાળો જે છે સ્થિર ખર્ચ પહેલાની બાબત એ 65 રૂપિયા અને 50 પૈસા મળે. જોઈમાં 91 રૂપિયા 25 પૈસા. હવે આપણને જોતા એવું નહીં થાય કે આ જોઈમાં એ વસ્તુ બનાવી સારી છે કે એમાં કંઈક વધારે ફાયદો થાય, પણ એવું જરૂરી નથી. કારણ કે બંનેની બાબતોમાં જે સ્થિર ખર્ચ તો સ્થિર રહેવાના છે, પણ જે મિશ્રણ છે એમાં એકમોના કેટલા બને છે એના આધારે નક્કી થતું. તો આપણી પાસે 4 વિકલ્પો છે. જો અહીંયા આપણે વાત કરીએ જુદા જુદા વિકલ્પો પ્રમાણે વેચાણ મિશ્રણમાં કુલ ફાળો અને નફો. તો વિકલ્પ 1, હવે જો પહેલો વિકલ્પ એને શું કીધું કે વસ્તુ જોઈના 2000 એકમો બને, એટલે બીજું કાંઈ નથી, જોઈના 2000 એકમો બનાવી નાખો એટલે તમારો નફો. આવું એક વિકલ્પ પસંદ કરી. તો હવે આપણે શું કરવું પડે? તો કે આનો એવો વિકલ્પ આપણે પસંદ કરવાની વાત કરીએ તો પેલા નફો જાણવો પડે. તો 2000 એકમો, હવે જોઈનો ફાળો કેટલો છે? 91 રૂપિયા 25 પૈસા. તો 2000 ગુણ્યા 91.25 તો ફાળો કેટલો થાય? 1,82,500. એમાંથી સ્થિર ખર્ચ બાદ કરો એટલે નફો મળે, બરાબર? s - v એટલે કે c - f p or n એટલે કે પ્રોફિટ ઓર લોસ. તો અહીંયા નફો જે છે 1,20,000 સ્થિર ખર્ચ બાદ કરતા 62,500 થયો. હવે આ એક વિકલ્પને ધ્યાનમાં રાખીને આગળ નો પછીનો વિકલ્પ પણ પસંદ કરવો એટલે એ જોવું પડે. તો બીજો વિકલ્પ શું હોય? તો કે પેલો જોઈ કરતા માની કે આનંદ એ વસ્તુના 2800 એકમો બનાવીએ તો વિકલ્પ 2 માં આનંદના 2800 એકમો લે. તો હવે આપણે જોવું પડે કે આનંદ જે વસ્તુ છે એનો ફાળો કેટલો થાય છે કોન્ટ્રીબ્યુશન. તો કે એનો ફાળો આપ્યો છે 65 રૂપિયા 50 પૈસા. તો 2800 ગુણ્યા 65.50 કરો એટલે એનો કુલ ફાળો થાય 1,83,400. એમાંથી સ્થિર ખર્ચ 1,20,000 બાદ કરો તો બાદ કરતા કેટલો નફો મળે? 63,400.
તો હવે જો તમે આ બે વિકલ્પને ધ્યાનમાં રાખો એટલે આપણે ખબર પડે કે આ 62500 કરતા તો 63400 આ આપણને વધારે ફાયદો આપે છે ને. જો આપણે એવું કાંઈ જોઈને 500 રૂપિયા વેચાણ કિંમત હતી તો નાની 350 પણ એકોની દ્રષ્ટિએ એ અલગ પડી જાય. હજી આપણે આ ત્રીજો વિકલ્પ પણ આપ્યો છે કે ભાઈ હાલો આવું નહીં, આનંદના 1500 અને જોઈના 1100 એકમ બનાવીએ તો આપણે આનંદના 1500 પ્લસ જોઈના 1100 બેનો ફાળો લેવો પડે. તો આનંદનો ફાળો 1500 ગુણ્યા 65.50 લઈએ 98250. જ્યારે જોઈના 1100 ગુણ્યા 91.25 લઈએ 1,03,000. તો બંનેનો સરવાળો કરો તો કુલ ફાળો થાય 1,98,650. જેમાંથી સ્થિર ખર્ચ 1,20,000 બાદ તો કેટલો નફો મળશે? તો કે 78,600 છે ને. આગળના બે વિકલ્પો આપણે પૂરા કરીને ત્રીજો જોયો તો આનંદ છે તો આનાથી વધારે લાલચ જઈ ગયો કે આવું ને આ તો આ કઈ ના છે ને. તો કહેવાનો મતલબ કે આના કરતા આ વિકલ્પ બેસ્ટ બને છે. હજી આગળ ચોથો વિકલ્પ પણ આપ્યો છે તો એને પણ આપણે જોઈ લઈએ. તો ચોથા વિકલ્પની અંદર એવું કીધું કે ભાઈ બંનેના 1200 રકમ બનાવી અને પછી જો તો એમાં પણ બંનેનો ફાળો મેળવો. તો જો આનંદના 1200 ગુણ્યા 65.5 એટલે 78,600 અને જોઈના 1200 ગુણ્યા 91.25 એટલે 1,09,500. તો ફાળો તો 1,88,000 સ્થિર ખર્ચ બાદ થતા નફો આવ્યો 68,100. તો આ ચાર વિકલ્પો જે આપણને આપ્યા હતા એ ચાર વિકલ્પો પ્રમાણે આમાંથી આપણે જોઈ શકીએ કે સૌથી વધુ ફાયદો આ વિકલ્પ નંબર 3 માં છે. તો આપણે સંચાલકોને આપણે આપણી રીતે જો સલાહ દેવાની વાત કરીએ તો આપણે શું કહેવું કે ભાઈ વિકલ્પ નંબર 3 એ સૌથી હિતાવહ એટલે કે સૌથી ફાયદાકારક એ મિશ્રણ છે. એટલે તમારું જે વેચાણ મિશ્રણ છે એ આ પ્રમાણે તૈયાર કરજો, ઉત્પાદન છે આ પ્રમાણે કરો તો તમને વધુ ફાયદો થશે. એટલે આપણે અહીંયા નોંધ કરીને સલાહ લખવાની કે ભાઈ વિકલ્પ નંબર 3 એ વધુ હિતાવહ છે અથવા તો વધુ નફાકારક છે. કારણ આનંદના 1500 અને જોઈના 1100 એકમો તૈયાર કરવા જોઈએ. આ રીતે એક સલાહ આપી. તો અહીંયા વેચાણ મિશ્રણ કેવી રીતે તૈયાર કરવું આ બધું અને આ જે વેચાણ મિશ્રણના જે કંઈ પણ પ્રશ્નો હશે તમારે એમાં આ જ બાબતો જોવાની. એકમ દીઠ ફાળો પેલા લઈ લેવાનો, પછી એનું જે કંઈ મિશ્રણના વિકલ્પો આપ્યા હોય એ પ્રમાણે નફો શોધી લેવાનો જે વધુ નફાકારક હોય. એવું નથી જરૂરી કે દરેકમાં નફો શોધવો. ફાળાના આધારે પણ ખબર પડી જાય. માની લો કે સ્થિર ખર્ચ ન આપ્યો હોય તો બરાબર ને, આ સ્થિર ખર્ચ ન આપ્યો હોય તો આપણે ફાળાના આધારે એ નક્કી કરવું પડે કે તો કયો વિકલ્પ છે. તો કદાચ બીજા ફેરફાર પડે તો આપણે અહીંયા આ જોવાનું કે આનો કુલ ફાળો કેટલો થાય, આનો કુલ ફાળો, આનો કુલ ફાળો એ પ્રમાણે અને એ પ્રમાણે આપણે નક્કી કરવાનું. બરાબર? તો ખ્યાલ આવી ગયો છે વેચાણ મિશ્રણ માટેની બાબતો. જો આપણે એક એક્ઝામ્પલ આનું લઈશું એટલે તમને વધારે ખ્યાલ આવે. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખશું. ધન્યવાદ.